પ્રેમિકાને પામવા પત્નીનું કાસળ કાઢ્યું. ન્યૂ રાણેપમાં પતિએ જ પત્નીનું ગળું દબાવી કરી હત્યા. સાબરમતી પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો ભેદ. અમદાવાદના ન્યૂ રાણેપ વિસ્તારમાંથી એક કમકમાટી ભરી ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમમાં અંધ બનેલા પતિએ પોતાની જ પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી. આરોપી હર્ષ પ્રજાપતિ, જે વ્યવસાયે ઓટી આસિસ્ટન્ટ છે, તેને પોતાની નોકરીના સ્થળે અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો હતા. જ્યારે પત્નીને આ વાતની જાણ થઈ અને તેણે વિરોધ કર્યો, ત્યારે હર્ષ તેને છૂટાછેડા આપવા દબાણ કરતો હતો. પત્નીએ છૂટાછેડા આપવાની ના પાડતા ગત 4 એપ્રિલના રોજ ઉગ્ર ઝઘડા બાદ હર્ષે પત્નીનું ગળું દબાવી તેને મોતને ઘાટ ઉતારી દીધી. હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે સાસરી પક્ષે એવું તરકટ રચ્યું હતું કે પુત્રી બાથરૂમમાં ચક્કર આવવાથી પડી ગઈ છે, પરંતુ પિતા ઈશ્વરભાઈ ઠાકોરને પુત્રીના ગળા પરના નિશાન જોઈ શંકા ગઈ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળું દબાવવાથી મોત થયાનું ખુલતા સમગ્ર ભાંડો ફૂટ્યો. વર્ષ 2022માં પ્રેમ લગ્ન કરનાર આ દંપતીને એક નાનો દીકરો પણ છે, જેણે આજે પિતાના પાપને કારણે માતાની છત્રછાયા ગુમાવી છે. સાબરમતી પોલીસે 7 એપ્રિલના રોજ હત્યારા પતિની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.